હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી, ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, વેજ કોડને લઈ અને જો વાત કરીએ તો વેજ કોડના જે 4 કોર ટોપિક કહી શકાય એના અનુસંધાનમાં આપણે ડિસ્કશન પૂરું કરી ચૂક્યા છીએ. મેં ઓલરેડી તમને કહી જ દીધું હતું અગાઉ કે ભાઈ इक्वल पे फॉर इक्वल वर्क, मतलब वेज कोड ने लेने बात करिए तो सेम वर्क और वर्क ऑफ अ सेम नेचर, मिनिमम वेजिस न्यूनतम वेतन, पेमेंट ऑफ वेजिस वेतनની ચૂકવણી અને પેમેન્ટ ઓફ બોનસની ચૂકવણી. આ 4 જે ટોપિક છે એ વેજ કોડના કોર ટોપિક્સ ગણી શકાય. હવે જે કંઈ પણ ડિસ્કશન કરીશું લેક્ચર 6 અને લેક્ચર 7 જે છે એની અંદર જે કંઈ પણ ડિસ્કશન કરીશું, ટોટલ 4 ચેપ્ટર આપણે ડિસ્કસ કરવાના છીએ, 6, 7, 8, 9. ક્લિયર? આ 4 ચેપ્ટરમાં નાના નાના મુદ્દાઓ આવવાના છે. એ બધા જે અગાઉના 4 કોર ટોપિક છે ને એની આસપાસ જ ક્યાંક રમતા હશે. ક્લિયર છે? હવે પછી જે ડિસ્કશન કરીશું, ક્લિયર છે, સેક્શન 42 થી લઈ અને કંઈક સેક્શન 69 સુધીનું ડિસ્કશન થવાનું છે. એમાં ક્યાંય પણ કંઈ નવું નહીં આવે. કાં તો જનરલ બાબતો આવશે અથવા તો ક્લિયર છે જે 4 કોર ટોપિક ડિસ્કસ કરી ગયા છીએ એની આસપાસ જ ક્યાંક રમતું હશે. ક્લિયર છે? ચલો, લેટ્સ બિગિન ધ શો. આ લેક્ચર તમે જોઈ રહ્યા છો એ તમને કેવા લાગી રહ્યા છે એનો રિવ્યુ ચોક્કસપણે આપજો કે સાહેબ મજા આવી રહી છે, લેક્ચરમાં ભણાવી રહ્યા છો. ઘણા એમ કહેશે કે ભાઈ એક જ વખતમાં યાદ રહી જાય છે, ઘણા એમ કહેશે કે સાહેબ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સરસ આપો છો. વોટેવર, ખાલી માત્ર ને માત્ર સારી વસ્તુ નહીં, કઈ વસ્તુ એવી છે કે જે તમને પસંદ નથી આવી એ પણ તમે લખવાનું રાખો. તમે રિવ્યુ આપશો તો પ્રોપર રીતે એમાં સુધારો કરી અને કામ કરી શકાશે. ક્લિયર છે? ઓકે, લેટ્સ બિગિન ધ શો. ટોક ડઝન્ટ કુક રાઈસ. ચેપ્ટર 5, સોરી હું ચેપ્ટર 6 થી બોલો તો ચેપ્ટર 5 થી ડિસ્કશન આવશે. ક્લિયર છે? ઓકે, એડવાઇઝરી બોર્ડ. હવે એડવાઇઝરી બોર્ડનું કામ શું હોય? નામ જ સૂચવે છે કે ભાઈ સલાહ આપવાનું. દુનિયામાં સૌથી હેલામેલું કામ શું છે? તો કે ભાઈ સલાહ આપવાનું. તો એડવાઇઝરી બોર્ડ કામ શું કરે? એનું કામ શું? તો કે ભાઈ સલાહ આપવાનું. કોને? તો કે સરકારને આપવાનું. કઈ સરકારને? તો કે સિમ્પલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને. કેન્દ્ર સરકારને સલાહ આપવા માટે કોણ છે? તો કે ભાઈ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ. ક્લિયર છે? જે કેન્દ્ર સરકારને સલાહ આપશે. અને સ્ટેટ એડવાઇઝરી બોર્ડ કે જે તે રાજ્ય સરકારને, ગુજરાત, તમિલનાડુ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, સ્ટેટ ગવર્મેન્ટને સલાહ આપશે. ક્લિયર છે? પ્રશ્ન એ થાય કે કઈ બાબતમાં સલાહ આપે? સ્વાભાવિક છે કે ભાઈ વાત અહીંયા વેજ કોડને લગતી છે તો એ વેજ કોડને લગતી જે કોઈ પણ બાબત હોય, ક્લિયર છે, એની જ સલાહ આપશે. સ્વાભાવિક છે એ મેટર્નિટી બેનિફિટની સલાહ નહીં જ આપે કે ફેક્ટરી એક્ટને લઈને સલાહ નહીં જ આપે. તો એ સલાહ શેના અનુસંધાનમાં આપશે? કે વેજ કોડ સંબંધિત બાબતોમાં સલાહ આપશે રિસ્પેક્ટિવ ગવર્મેન્ટને. વેજ કોડ 2019 ને લગતી બાબતોમાં સલાહ આપશે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડે કેન્દ્ર સરકારને, સ્ટેટ એડવાઇઝરી બોર્ડે રાજ્ય સરકારને કોઈ સલાહ આપી હોય તો એ સલાહ જે તે સરકાર ઉપર બંધન કરતા છે? ના, નથી. એડવાઇઝ tendered by Central Advisory Board and State Advisory Board to central government and state government respectively are not binding on the said government. જે તે સરકાર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારને ક્લિયર એડવાઇઝરી બોર્ડે સલાહ આપી હોય, સલાહ બંધન કરતા ના હોય. ક્લિયર છે? યસ. માટે જ એને સલાહની વાત કરી છે. ક્લિયર છે? અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે થોડું રફ વર્ક કરી અને કામ કરીશું. રફ વર્ક તો નથી, મારા અક્ષર હવે તો સુધરી ગયા છે. ક્લિયર છે? શું કહે છે? તો કે પહેલા વાત કરીએ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડની. પહેલી વાત કરીશું CAB, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડની. ક્લિયર છે? તો સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડને લઈ અને 3 બાબતો તમારે ભણવાની થાય. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડને લઈ અને 3 બાબતો. કઈ 3 બાબતો? કે એની રચના કોણ કરે? ક્લિયર છે? એની સંરચના શું હોય? કમ્પોઝિશન.
સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ, ઓકે, એની રચના, એની સંરચના અને ત્રીજું એની કામગીરી. ઓકે, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ છે એની રચના કોણ કરતું હશે? લોજિકલી વિચારો જી. ઓબ્વિયસલી કેન્દ્ર સરકાર જ કરતી હોય. યસ, તો એની રચના, ગઠન, કોન્સ્ટિટ્યુશન, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ નહીં, કોન્સ્ટિટ્યુશન નો મિનિંગ ગઠન કરવું થાય, કોન્સ્ટિટ્યુટ કરવું. ક્લિયર છે? યસ. તો સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ છે એની રચના કોણ કરે? તો કે કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, યસ. એની સંરચના શું હોય? સંરચના એટલે કમ્પોઝિશન, કે ભાઈ એમાં સભ્ય કોણ હશે. ક્લિયર છે? એ સભ્યમાં મહિલાઓ કેટલી હશે, જો માનો કેવી જોગવાઈ હોય તો. ક્લિયર છે? એના ચેરમેન કોણ હશે. યસ. તો એની સંરચના શું રહેશે? રચના, સંરચના, સંરચના, ઇંગ્લિશમાં કહીએ તો કમ્પોઝિશન. ઓકે, સંરચના શું હોય એની? તો સિમ્પલી યસ, તમારા આર્ટિકલ સેક્શન 42 માં બધી વસ્તુ લખીને આપી છે. ક્લિયર છે? હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોપર જઈ રહ્યો છું. ક્લિયર છે? તો એવું કે છે સંરચનામાં જો એના સભ્યોની વાત કરીએ તો સભ્યો કોણ કોણ હશે? તો કે એક એમ્પ્લોયના પ્રતિનિધિઓ, પેલા એમ્પ્લોયર રાખો, એમ્પ્લોયરના પ્રતિનિધિઓ, રિપ્રેઝેન્ટેટિવ ઓફ એમ્પ્લોઈઝ, બીજું એમ્પ્લોઈઝના પ્રતિનિધિઓ, એમ્પ્લોયના પ્રતિનિધિઓ. ઓકે, યસ. અને એક જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડમાં જેટલા પ્રતિનિધિઓ એમ્પ્લોયરના હશે એટલા જ પ્રતિનિધિઓ, ક્લિયર છે, એમ્પ્લોયના હોવા જોઈએ. બંનેની સંખ્યા જે છે એ સમાન હોવી જોઈએ. ક્લિયર? જેટલા એમ્પ્લોયના હશે, ક્લિયર છે, એટલા જ જેટલા એમ્પ્લોયરના પ્રતિનિધિઓ હશે, ક્લિયર છે, એટલા જ એમ્પ્લોયના પ્રતિનિધિઓ હોવા જોઈએ, સમાન સંખ્યામાં. ક્લિયર છે? ઓકે. ત્રીજું કોણ આવશે? તો કે હવે કેન્દ્ર સરકાર પોતાના પ્રતિનિધિઓને નોમિનેટ કરશે. ક્લિયર છે? હવે કોણ આવશે? તો કે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ, સ્વતંત્ર વ્યક્તિઓ, સ્વતંત્ર વ્યક્તિઓ. ક્લિયર છે? ઓકે, સ્વતંત્ર વ્યક્તિઓ કોનું પ્રતિનિધિત્વ કરે? તો બેઝિકલી એ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરે. સ્વતંત્ર વ્યક્તિઓ જે છે એ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરે. અને યસ, આ સ્વતંત્ર વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો કે સિમ્પલી એવું કહેવામાં આવ્યું છે કે બોર્ડની જે કુલ સભ્ય સંખ્યા છે, બોર્ડની કુલ સભ્ય સંખ્યાના 1/3 થી વધારે ન હોવી જોઈએ. CAB ની કુલ સભ્ય સંખ્યા, માનો કે CAB માં 60 જણા હોય તો સ્વતંત્ર વ્યક્તિઓ મહત્તમ 20 જ હોઈ શકે. કુલ સભ્ય સંખ્યાના 1/3 થી વધુ નહીં. આ એક જોગવાઈ થયેલી છે. ક્લિયર છે? હવે પ્રશ્ન એ થાય કે ઓકે, હજી એક ચોથું પણ આવશે પ્રતિનિધિત્વમાં. તો કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નોમિનેટ કરાયેલ, હવે કેન્દ્ર સરકારનું બોર્ડ છે તો સ્વાભાવિક છે એમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ. નોમિનેટ કરાયેલ રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, અને અહીંયા સંખ્યા નક્કી છે કે 5. ક્લિયર છે? કેન્દ્ર સરકાર નક્કી કરે. ભારતમાં રાજ્યો તો 28 છે. ક્લિયર છે? પેલા 28 હતા, તેલંગાણા બન્યું એટલે 29 થયું, પછી જમ્મુ કાશ્મીરને ફરી પાછું રાજ્યમાંથી યુટીઝ કરી દેવામાં આવ્યું એટલે હવે જમ્મુ કાશ્મીર રાજ્ય નથી, તો માટે 28 રાજ્યો. તો 28 માંથી કેન્દ્ર સરકાર નોમિનેટ કરે એવી રાજ્ય સરકારોના માનો એવા 5 પ્રતિનિધિઓ, એમ કે ભાઈ એક તમિલનાડુનો, એક ઝારખંડનો, એક આસામમાંથી, એક દિલ્હીમાંથી અને એક રાજસ્થાનમાંથી. ધેટ્સ ઓલ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો જુઓ. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે આ તમામને કોણ નોમિનેટ કરશે? તો યાદ રાખજો,
કેન્દ્ર સરકાર તમામને નોમિનેટ નહીં સોરી તમામને સેન્ટ્રલ ગવર્મેન્ટ અપોઇન્ટ કરશે. ક્લિયર છે? તમામને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવશે. ઓકે, બીજી શું વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? એક વિશેષ જોગવાઈ એવી થયેલી છે કે ભાઈ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડના જેટલા પણ સભ્યો છે એ પૈકીની 1/3 વ્યક્તિ અથવા એક પૈકીના 1/3 સભ્યો ફરજિયાત મહિલાઓ હોવા જોઈશે. શું કીધું? તો કે CAB ના અહીંયા લખું વિશેષ વાત. શું કહે છે? વિશેષ વાત. બે વિશેષ જોગવાઈ છે. પહેલું, CAB ના સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડના કુલ સભ્યોમાં જેટલા પણ કુલ સભ્યો હોય 1/3 મહિલાઓ હોવી જોઈએ. ક્લિયર છે? આવું કેમ કર્યું હશે? તો કે ભાઈ એક મહિલાને પણ રિપ્રેઝન્ટેશન મળે. આપણે ઇક્વાલિટીની વાત કરીએ છીએ. આપણે સેમ વર્ક અથવા વર્ક ઓફ સેમ નેચર હોય એમાં જોયું કે જેન્ડરના આધાર પર બાયસ કરી શકાય નહીં. હવે આના રિલેટેડ જ કોઈ મુદ્દો આવ્યો હોય અને બધા પુરુષો જ હોય તો પછી મહિલાઓની સમસ્યાઓને મહિલાઓ વધારે સારી રીતે સમજી શકે છે. માટે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની વાત કરી છે. અને બીજી એક વિશેષ વાત કે આ CAB ના ચેરમેન છે, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ ચેરમેન, ક્લિયર છે, સ્વતંત્ર વ્યક્તિઓમાંથી કોઈ એકને સ્વતંત્ર વ્યક્તિમાંથી કેન્દ્ર સરકાર અપોઇન્ટ કરશે, નિયુક્ત કરશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? આ આખી સ્લાઇડ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે હો ભાઈ. આખી એટલે આખી સ્લાઇડ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા બિલકુલ એટલે બિલકુલ ગાફલતમાં રહેવાનું નથી. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે આ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ છે, ક્લિયર છે, તો એની કામગીરી શું હોય? સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ છે તો એ કામ શું કરે? એનું કામ શું રહેશે? વર્ક. એની રચના કરી છે તો શું કામ એની રચના કરી હશે? એનું કંઈક કામ તો હશે ને. તો યસ, સરકારે સોંપેલી હોય એવી કેટલીક બાબતો છે એમાં સલાહ આપવાનું. ઇન શોર્ટ તમે એવું સાંભળો કે સરકારને મેઇનલી 4 બાબતમાં સલાહ આપવાનું કામ છે. કઈ સરકાર? તો કે ઓબ્વિયસલી કેન્દ્ર સરકાર. ક્લિયર? સેન્ટ્રલ ગવર્મેન્ટને 4 બાબતોમાં સલાહ આપવાનું. પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કે ત્યારે જ, સેન્ટ્રલ ગવર્મેન્ટ રેફરન્સ આપે ત્યારે જ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ કહે કે ભાઈ આ બાબતમાં અમને સલાહ આપો તો જ એડવાઇઝરી બોર્ડ આવી સલાહ આપી શકે. પોતે ઈચ્છા પડે તે એમ સલાહ ન આપી શકે. તો પ્રશ્ન એ થાય કે આ 4 બાબતો કઈ કઈ? તો પહેલી છે મિનિમમ વેજ ફિક્સ કે પછી રિવાઇઝ કરવા બાબતમાં પ્લસ અન્ય સંલગ્ન બાબતોમાં. કે ભાઈ મિનિમમ વેજ રેટ ફિક્સ કરવાના થાય. યાદ કરો મેં તમને કીધું હતું મિનિમમ વેજ ફિક્સ કરવાની વાત કરીએ સેક્શન 8, બે રસ્તા હતા. there are 2 ways through which an appropriate government, clear છે, yes, decides what should be a or what should be a minimum wage rate. નોટિફિકેશન વાળું કમિટી સ્ટેજ એમાં કીધું હતું કે જો કમિટી સ્ટેજમાંથી જાઓ, યાદ છે કંઈક? ઓકે, બીજી કઈ બાબત છે? તો કે સિમ્પલી મહિલાઓ માટે, ક્લિયર છે, એમ કહી શકાય એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, રોજગારીની તકો વધારવા શું કરવું જોઈએ? મહિલાઓ માટે રોજગારીની તકો વધારવા શું કરવું જોઈએ?
યસ, એ બાબતમાં કેન્દ્ર સરકારને સલાહ આપે. ક્લિયર છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, કેન્દ્ર સરકાર એમને રેફરન્સ આપે, કેન્દ્ર સરકાર એમ કે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડને કે ભાઈ ભારતમાં મહિલાઓ માટે રોજગારીની તકો વધારવા, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ફોર અ વુમન, ક્લિયર છે, વધારવા માટે શું કરવું જોઈએ, પછી જ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ એને સલાહ આપી શકે. ફર્સ્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ટુ મેક એન રેફરન્સ, હેઝ ટુ મેક અ રેફરન્સ, સોરી એન રેફરન્સ નહીં. ક્લિયર છે. આ એક વસ્તુ યાદ રાખજો. ત્રીજું તો કે ભાઈ કેન્દ્ર સરકારે નક્કી કરેલ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટે નક્કી કરેલ એસ્ટાબ્લિશમેન્ટ કે રોજગારીઓ, એમ્પ્લોયમેન્ટ, મહિલાઓનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે. ક્લિયર છે. યસ, એવા કોઈ એસ્ટાબ્લિશમેન્ટમાં, લેટ સે ફોર એક્ઝામ્પલ સેન્ટ્રલ ગવર્મેન્ટ એવું કે ટેક્સટાઇલને લગતા એસ્ટાબ્લિશમેન્ટમાં, અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ પોર્ટને લગતા એસ્ટાબ્લિશમેન્ટમાં, આને કહેવાય એસ્ટાબ્લિશ. સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે હોટેલ ઇન્ડસ્ટ્રીની અંદર, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર, વોટેવર, કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે છે એવા એસ્ટાબ્લિશમેન્ટ કે પછી એવા કોઈ કામો, રોજગારીઓની અંદર મહિલાઓનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. ક્લિયર છે. એ બાબતમાં કેન્દ્ર સરકારને સલાહ આપે. અને ચોથું, કોડને લગતી અન્ય બાબતો, જનરલ વેજ કોડને લગતી અન્ય બાબતો. ક્લિયર છે. આ બધી વસ્તુને લઈ અને સલાહ આપવાનું કામ, ક્લિયર છે, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડનું છે. હોપફુલી આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. સેમ આ જ રીતે તમે સ્ટેટ એડવાઇઝરી બોર્ડનું લખી શકો. સ્ટેટ એડવાઇઝરી બોર્ડ એની રચના કોણ કરે? તો કે ભાઈ સ્વાભાવિક છે, રાજ્ય સરકાર એની રચના કરે. એની સંરચના શું હશે? તો સિમ્પલી એની સંરચનામાં પણ સેમ હશે કે ભાઈ એમ્પ્લોયરના પ્રતિનિધિઓ, એમ્પ્લોયના પ્રતિનિધિઓ, બંનેની સંખ્યા સમાન હોવી જોઈશે. ક્લિયર છે. સ્વતંત્ર વ્યક્તિઓ હશે. યસ, આ સ્વતંત્ર વ્યક્તિઓ અગેન કેન્દ્ર સરકાર જ અપોઇન્ટ કરશે. સ્વતંત્ર વ્યક્તિઓની સંખ્યા સ્ટેટ એડવાઇઝરી બોર્ડની જે કુલ સંખ્યા છે એના 1/3થી વધારે ન હોવી જોઈએ. પણ હા, સ્ટેટ એડવાઇઝરી બોર્ડમાં ક્લિયર છે, જે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હતા, તો સ્ટેટ એડવાઇઝરી બોર્ડમાં આ વસ્તુ એક ખાલી નહીં આવે. ક્લિયર છે. સ્ટેટ એડવાઇઝરી બોર્ડના સભ્યો કોણ અપોઇન્ટ કરશે? તો કે અગેન સ્ટેટ ગવર્મેન્ટ કરશે. સ્ટેટ એડવાઇઝરી બોર્ડમાં 1/3 સભ્યો જે છે એ મહિલાઓ હોવી જોઈએ. સ્ટેટ એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ, તો આ જે સ્વતંત્ર વ્યક્તિઓ છે એમાંથી કોઈ એક વ્યક્તિને રાજ્ય સરકાર અપોઇન્ટ કરશે. સ્ટેટ એડવાઇઝરી બોર્ડનું કામ શું છે? તો કે ભાઈ સ્ટેટ ગવર્મેન્ટને સલાહ આપવાનું. કઈ બાબતમાં? તો આ જે બાબતમાં સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટને સલાહ આપે છે, એ તમામ બાબતોમાં સ્ટેટ એડવાઇઝરી બોર્ડ સ્ટેટ ગવર્મેન્ટને સલાહ આપે. બધું સેમ છે. ખાલી એક સ્ટેટ એડવાઇઝરી બોર્ડમાં આ જે ચોથો વિકલ્પ લખ્યો છે ને કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નોમિનેટ કરાયેલ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, એ નહીં આવેલ. બધું સેમ આવશે, પણ કેન્દ્ર સરકારની જગ્યાએ રાજ્ય સરકાર થઈ જશે. ક્લિયર છે. આ વાત થઈ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ અને સ્ટેટ એડવાઇઝરી બોર્ડની. ક્લિયર છે. યસ, ઓકે. હવે એક બીજી વાત કે કેન્દ્ર સરકાર છે એને સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડે કોઈક સલાહ આપી. કેન્દ્ર સરકારને સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ કંઈક સલાહ આપે છે. એ સલાહ ઉપર કેન્દ્ર સરકાર પોતે વિચાર કરશે અને યસ એમને ઉચિત લાગે તો યસ એ સલાહ ઉપર અમલ કરવા માટે રાજ્ય સરકારને કોઈ નિર્દેશ આપે. ક્લિયર? સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ કેન્દ્ર સરકારને સલાહ આપે, કેન્દ્ર સરકાર એમાં વિચારણા કરશે અને યસ ઉચિત લાગે તો પછી યસ એ પ્રમાણે રાજ્ય સરકારોને સલાહ આપશે કે ભાઈ, અથવા નિર્દેશ આપશે કે ભાઈ આપણે આમ કરવાનું છે. તો ઓલરેડી આપણે 41(1) જોઈ ચૂક્યા છીએ, 41(2) જોઈ ચૂક્યા, 41(3) જોઈ ચૂક્યા. ક્લિયર છે. યસ, આ વાત થઈ ગઈ. ઓકે. સ્ટેટ ગવર્મેન્ટ, મેં કીધું ને કે સ્ટેટ ગવર્મેન્ટે એડવાઇઝરી બોર્ડની રચના કરવી પડશે. આ એડવાઇઝરી બોર્ડ સ્ટેટ ગવર્મેન્ટને સલાહ આપશે. ક્લિયર છે. ઓકે, આટલી એક વસ્તુ થઈ ચૂક્યા છે. સ્ટેટ એડવાઇઝરી બોર્ડ જે છે એના સભ્યો કોણ હશે એની પણ વાત
થઈ ચૂકી છે. ક્લિયર છે? હવે બીજી એક વસ્તુ વાત કરીએ કે જે સમજવા જેવી છે. હોપફુલી સ્ટેટ એડવાઇઝરી બોર્ડનું તમે આ જ રીતે વર્ક કરી શકશો. હું એને કરીને આપતો નથી. ક્લિયર છે? સેમ વસ્તુ છે, એમાં કોઈ લાંબુ ફેરફાર થતો નથી. ઓકે ઓકે હું કરવા ગયો તો આમાં કે ભાઈ સ્લાઇડ બદલાવી અને સેમ્પલ સ્ટેટ માટે પણ સેમ લખી આપું, પણ નથી થતું. એટલે હવે પછી ચલાવી લેવું. તમારે સ્ટેટ બોર્ડનું થોડું જાતે કરવું પડશે. એટલું તો કરી શકો. લખીને આપી દીધું છે, ડોન્ટ વરી. પણ હવે બીજી એક વસ્તુ તમને જો કહું ને તો સ્ટેટ બોર્ડ વર્સિસ મતલબ સ્ટેટ એડવાઇઝરી બોર્ડ વર્સિસ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ. તો અહીંયા એવું કહી શકીએ આપણે, સ્ટેટ એડવાઇઝરી બોર્ડને સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડની તુલનામાં એક વિશેષ સત્તા મળેલી છે. એક વિશેષ સત્તા મળેલ છે એવું કહી શકીએ. ક્લિયર છે? એક વિશેષ સત્તા સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડને નથી મળી, પણ સ્ટેટ એડવાઇઝરી બોર્ડને એક સ્પેશિયલ પાવર મળેલો છે એવું આપણે કહી શકીએ. એવો તે શું સ્પેશિયલ પાવર હશે? ઓકે, યાદ કરો, સ્ટેટ એડવાઇઝરી બોર્ડ જે છે એનું કામ શું છે? તો કે ભાઈ રાજ્ય સરકારને સલાહ આપવાનું. કઈ બાબતોમાં? તો કે સિમ્પલી રાજ્ય કક્ષાએ મિનિમમ વેજ ફિક્સ કરવાની બાબતમાં, રાજ્ય કક્ષાએ મિનિમમ વેજ રિવાઇઝ કરવાની બાબતમાં. ક્લિયર છે? મહિલાઓ માટે રોજગારીની તકો વધારવા, મતલબ રાજ્ય કક્ષાએ મહિલાઓ માટે રોજગારીની તકો વધારવા શું કરવું જોઈએ. ક્લિયર છે? સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્ટેટ ગવર્મેન્ટે નક્કી કરેલ હોય એવા એસ્ટાબ્લિશમેન્ટ કે એમ્પ્લોયમેન્ટમાં મહિલાઓની રોજગારીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, અને વેજ કોડને લગતી બાબતમાં કોઈ બાબત સંકળાયેલી હોય અને રાજ્ય સરકારે ભલામણ કરી હોય તો એમાં સલાહ આપવાનું કામ છે. આ તો કોમન છે. પણ હવે અહીંયા એને એવી વિશેષ સલાહ મળી છે કે સ્ટેટ એડવાઇઝરી બોર્ડ પોતાને રાજ્ય સરકારને આપવાની એને રાજ્ય સરકારને સલાહ આપવાની થાય. તો યસ, આવી સલાહના અનુસંધાનમાં અભ્યાસ કરવા માટે, અભ્યાસ વિચારણા કરવા માટે પોતાની હેઠળ અન્ય સમિતિઓ કે પેટા સમિતિઓ, सब कमिटीज और सब कमिटीज સમિતિની રચના કરી શકે. જુઓ, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડને એવી કોઈ સલાહ નથી. ક્લિયર? એવી કોઈ સત્તા નથી. પણ સ્ટેટ એડવાઇઝરી બોર્ડને શું સત્તા આપવામાં આવી છે કે ભાઈ એને રાજ્ય સરકારને કોઈ બાબતમાં સલાહ આપવાની થાય, પણ એ સલાહના અનુસંધાનમાં એને કોઈ અભ્યાસ કરવો છે, એને કોઈ વિચારણા કરવી છે, તો યસ, એ પોતાની હેઠળ અધર કમિટી ઓર સબ કમિટીઝની રચના કરી શકે. એક અથવા એકથી વધુ સમિતિઓ, એક અથવા એકથી વધુ સબ કમિટીઝની રચના કરી શકે. ક્લિયર છે? આવી સલાહ કે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડને નથી. આ એક આવી સત્તા, સલાહ નહીં, સબ ક્લિયર થઈ ગઈ વસ્તુ આ એક. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે આ કમિટી અને જે પેટા કમિટી અને સબ કમિટી કીધી છે એની સંરચના શું હશે? ક્લિયર છે? કમિટી અને સબ કમિટી જે છે એની સંરચના શું હશે? તો કોમન છે. ક્લિયર છે? એની સંરચના જો વાત કરીએ, કમ્પોઝિશન, તો કોમન છે. શું કોમન છે? તો જેવું અગાઉ હતું ને, જે આપણે જોઈ ગયા કે ભાઈ એક એમ્પ્લોયરના પ્રતિનિધિ, ક્લિયર છે, એક એમ્પ્લોયના એક નહીં, મતલબ એમ સંરચના શું રહેશે? તો સિમ્પલી બધું સેમ. એમ્પ્લોયરના પ્રતિનિધિઓ, બીજું એમ્પ્લોયના પ્રતિનિધિઓ, ત્રીજું
સ્વતંત્ર વ્યક્તિ. સ્વતંત્ર વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ પર્સન એટલે સિમ્પલી કે ભાઈ એવો વ્યક્તિ કે જેને ન તો એમ્પ્લોય સાથે ન તો એમ્પ્લોયર સાથે કોઈ લેવા દેવા છે, એવો સ્વતંત્ર વ્યક્તિ. ક્લિયર છે? સેમ જોગવાઈ કે ભાઈ બંનેની સંખ્યા સમાન હોવી જોઈએ. એમ્પ્લોયરના પ્રતિનિધિઓ જેટલા હોય યસ એટલા જ એમ્પ્લોયના પ્રતિનિધિઓ હોવા જોઈએ, સમાન સંખ્યા. ક્લિયર છે? યસ. અગેન અહીંયા એક બીજી જોગવાઈ લાગુ થશે, એ છે કે ભાઈ સમિતિની કુલ સભ્ય સંખ્યાના 1/3 થી વધુ ન હોવા જોઈએ. ક્લિયર છે? યસ. મહિલાઓ હોવી જોઈએ. બધું સેમ છે, બધું એટલે બધું બાકીનું સેમ રહેશે. ક્લિયર છે? અહીંયા જો તમે મેઇન પોઈન્ટની અંદર જશો ને, ક્લિયર છે, તો તમને થોડું ડિફિકલ્ટ લાગશે. ક્લિયર છે? થોડું એટલે થોડું તમને એવું લાગશે કે બરાબર છે, અરે યાર બરાબર છે, આમાં શું કહેવા માંગે છે, ખ્યાલ નથી આવતો. તો ડોન્ટ વરી. ક્લિયર છે? અહીંયા જો તમે કોમ્પ્લેક્સ આપ્યું છે, એક તો આડાવડું આપ્યું છે. ક્લિયર છે? તો અહીંયા તમારે આ વસ્તુ જે છે એ ધ્યાન રાખવી પડશે. ક્લિયર છે? ઓકે. યસ. પણ અહીંયા કંઈક બદલાય છે, એ શું છે? ઓકે. યસ. સમિતિ કે પેટા સમિતિ માં 1/3 સભ્યો મહિલાઓ. ઓકે. પણ અહીંયા જે ચેરમેન છે સમિતિ કે પેટા સમિતિ, એના ચેરમેન ક્લિયર છે સ્ટેટ એડવાઇઝરી બોર્ડ દ્વારા ક્લિયર છે સ્વતંત્ર વ્યક્તિમાંથી એકને અપોઇન્ટ કરવામાં આવશે, નિયુક્ત કરવામાં આવશે. ક્લિયર? આ એક વસ્તુ યાદ રાખવાની છે. અને યસ, આ તમામે તમામ સભ્યો જે છે એમની અપોઇન્ટમેન્ટ પણ ક્લિયર છે SAB જ કરશે. સ્ટેટ એડવાઇઝરી બોર્ડ આઈ મીન ટુ સે SAB. આમ તો એના માટે શબ્દ નોમિનેટ કરશે એવું આવે, નામાંકન કહેવાય, દ્વારા નોમિનેટ. યાર આટલી વસ્તુ તમને ખ્યાલ આવી જશે. ક્લિયર છે? ઓકે. ચાલો, કઈ મુદ્દો બાકી નથી રહેતો ને ભાઈ? ઓકે. ચાલો, હવે એવું કહે છે કે ભાઈ સ્ટેટ એડવાઇઝરી બોર્ડ છે એનું કામ શું છે? રાજ્ય સરકારને સલાહ આપવાનું છે. કઈ કઈ બાબતોમાં સલાહ આપી શકે? તો મેઇનલી 4 બાબતમાં સલાહ આપી શકે. મિનિમમ વેજ ફિક્સ કે રિવાઇઝ કરવાની બાબતમાં કે એને લગતી બાબતમાં. ક્લિયર છે? મહિલાઓ માટે આર્થિક રોજગારીની તકો વધારવા શું કરવું જોઈએ? રાજ્ય સરકારે નોટિફાઈ કર્યા હોય એવા એસ્ટાબ્લિશમેન્ટમાં કે પછી એવા એમ્પ્લોયમેન્ટ હેઠળ મહિલાઓની રોજગારીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, અને કોડને લગતી બાબતોમાં. આ 4માંથી 2 બાબતોને લઈને જો વાત કરીએ, આ 4માંથી 2 બાબતોને લઈ અને સ્ટેટ એડવાઇઝરી બોર્ડ રાજ્ય સરકારને સલાહ આપતું હોય. કઈ 2 બાબત? તો એક છે મહિલાઓની રોજગારી વધારવા માટે શું કરવું જોઈએ, અને બીજું રાજ્ય સરકારે નોટિફાઈ કર્યા હોય એવા એસ્ટાબ્લિશમેન્ટ કે એવા એમ્પ્લોયમેન્ટ હેઠળ મહિલાઓ જે છે એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ મેઇનલી. ક્લિયર છે? તો આ 2 બાબતને લઈ અને જ્યારે સ્ટેટ એડવાઇઝરી બોર્ડ સ્ટેટ ગવર્મેન્ટને સલાહ આપે છે ત્યારે એને કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે? તો કે ભાઈ આ જે તે એસ્ટાબ્લિશમેન્ટ કે પછી એમ્પ્લોયમેન્ટ કે જેમાં આપણે મહિલાઓની રોજગારીને લઈ રાજ્ય સરકારને સલાહ આપીએ છીએ, તો એમાં વર્તમાનમાં કેટલી મહિલાઓ રોજગારી હેઠળ છે? ક્લિયર? એ જે તે વર્ક છે, કામ છે, એનો નેચર કેવો છે? માનો કે જોખમી છે, મધ્યમ મિડલ લેવલ પર જોખમી છે, કે પછી જોખમી નથી. ક્લિયર છે? એ જે તે કામમાં કેટલી કલાકો કામ કરવું પડે છે,
એ જે તે કામ કરવા માટે મહિલાઓ સુટેબલ છે કે નહીં. ક્લિયર છે. મહિલાઓ માટે આપણે રોજગારીની તકો વધારવાની વાત કરીએ છીએ તો યસ, એ મગજમાં રાખતા, એ ધ્યાનમાં રાખતા આ સલાહ આપશું તો એ ઉદ્દેશ્ય સિદ્ધ થશે કે નહીં. ક્લિયર છે. ઇવન પાર્ટ ટાઈમ એમ્પ્લોયમેન્ટ સહિત સ્ટેટ એડવાઇઝરી બોર્ડ રાજ્ય સરકારને બે બાબતમાં સલાહ આપે. એક તો મહિલાઓની રોજગારી વધારવા અને રાજ્ય સરકારે નક્કી કરેલા એસ્ટાબ્લિશમેન્ટ કે એમ્પ્લોયમેન્ટ હેઠળ મહિલાઓની રોજગારીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. ક્લિયર છે. બે બાબતમાં સલાહ આપે તો એને ધ્યાન રાખવાનું કે ઓલરેડી કેટલી મહિલાઓ કામ કરી રહી છે, એ જે તે કામનો નેચર કેવો છે, એમાં કેટલી કલાકો કામ કરવું પડે છે. ક્લિયર છે. મહિલાઓ સુટેબલ છે કે નહીં, વગેરે વગેરે. ઓકે, સ્ટેટ એડવાઇઝરી બોર્ડે રાજ્ય સરકારને સલાહ આપી દીધી. પછી તો કે હવે રાજ્ય સરકાર એ સલાહને લાગુ કરે, એના અનુસંધાનમાં કોઈ આદેશ આપે એ પહેલા જો રાજ્ય સરકારને જણાય તો એ એમ્પ્લોયરના પણ અભિપ્રાય લઈ શકે છે, એમ્પ્લોયના પણ અભિપ્રાય લઈ શકે, અને યસ, એને ઉચિત લાગે એવા અન્ય વ્યક્તિના અભિપ્રાય લેશે. એડવાઇઝરી બોર્ડે સલાહ આપી દીધી. હવે રાજ્ય સરકારને ફાઇનલ ઓર્ડર કરવો છે, કંઈક આદેશ આપવો છે, તો એ પહેલા એ બીજા અન્ય વ્યક્તિઓ પાસેથી પણ અભિપ્રાય માંગી શકે અને ફાઇનલ ઓર્ડર કરશે. 10 અને 11 નોટ નેસેસરી, પણ છતાંય કહી દઉં છું કે ભાઈ આ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ અને સ્ટેટ એડવાઇઝરી બોર્ડ છે એની જે પ્રોસિજર હશે, એમાં જે પણ કામગીરી થશે, ક્લિયર છે, તો યસ, એનું નિયમન કરવાની સત્તા કોની, તો એમની સ્વયં પોતાની જ. કે ભાઈ સ્ટેટ એડવાઇઝરી બોર્ડ સરકારને સલાહ આપતા પહેલા અથવા તો સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ કેન્દ્ર સરકારને સલાહ આપતા પહેલા કઈ પ્રકારની કામગીરી કરશે, તો એને પછી એ પોતે જ નક્કી કરશે કે ભાઈ કયા કયા પ્રકારની કામગીરી કરવી. ક્લિયર છે. ઓકે, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ છે તો એમાં નોમિનેટ કરવામાં આવ્યા છે સભ્યો. સ્ટેટ એડવાઇઝરી બોર્ડમાં સભ્યો નોમિનેટ કરવામાં આવ્યા છે. ક્લિયર છે. તો એનો કાર્યકાળ કેટલો રહેશે, ટર્મ્સ ઓફ ઓફિસ, કેટલા સમય માટે, માનો કે 4 વર્ષ માટે એ સભ્ય રહીએ, 3 વર્ષ માટે સભ્ય રહીએ, કઈ પરિસ્થિતિમાં, ક્લિયર છે, એ સભ્યપદ ગુમાવશે, તો એને કહેવાય ટર્મ્સ ઓફ ઓફિસ. ક્લિયર છે. તો યસ, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ, સ્ટેટ એડવાઇઝરી બોર્ડ કે પછી જે કાંઈ પણ સ્ટેટ એડવાઇઝરી બોર્ડ કમિટી કે સબ કમિટી બનાવે છે એને ટર્મ્સ ઓફ ઓફિસ, ક્લિયર છે, સરકારે નક્કી કર્યું છે એ મુજબની રહેશે. વેરી ઇમ્પોર્ટન્ટ સેક્શન 51. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની થાય છે. ક્લિયર છે. ચાલો, લેટ્સ બિગિન ધ અનધર ચેપ્ટર, પેમેન્ટ ઓફ ડ્યુઝ, ક્લેમ્સ એન્ડ ઓડિટ. આખા વેજ કોડનું સૌથી સહેલું ચેપ્ટર હોય ને તો આ પેમેન્ટ ઓફ ડ્યુઝ, ક્લેમ્સ એન્ડ ઓડિટ. ક્લિયર છે. ચાલો જોઈ લઈએ છીએ. પહેલું રિસ્પોન્સિબિલિટી ફોર પેમેન્ટ ઓફ વેરિયસ ડ્યુઝ. ડ્યુઝ એટલે ચૂકવણી, જે ચૂકવણી કરવાની થતી હોય એવી રકમ. આપણે નથી કહેતા કે પેમેન્ટ ડ્યુ છે, મતલબ આવવાનું બાકી છે, મળવાનું છે પણ હજી બાકી છે. તો સિમ્પલી અહીંયા જો આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, ઓકે, આપણને ખબર છે કે જે કોઈ પણ એમ્પ્લોયર છે, એમ્પ્લોયર એને રોજગારી હેઠળના જે કોઈ પણ એમ્પ્લોય હશે, ક્લિયર છે, એને કંઈક ચૂકવણી કરવાની થશે, એને વેતન ચૂકવવાનું થાય, બોનસ ચૂકવવાનું થાય. ક્લિયર જાતો છે. યસ. તો યસ, આપણે જાણીએ છીએ કે દરેક એમ્પ્લોયરે, ક્લિયર છે, યસ, આ કોડ અન્વયે પોતાના દ્વારા રોજગારી હેઠળ હોય એવા એમ્પ્લોયને શું આપવું પડે, ક્લિયર છે, રકમ. ક્લિયર છે. એક અમાઉન્ટ રકમની, અથવા તો એક કામ કરો, આને છે ને આપણે અલગ રીતે જોઈ લઈએ, જસ્ટ ખાલી તમારા માટે ઈઝી થઈ જશે કે ભાઈ એમ્પ્લોયર છે ને એમ્પ્લોયને, ક્લિયર છે, એમ્પ્લોયરે પોતાની હેઠળ રોજગારમાં હોય એવા દરેક વ્યક્તિને, દરેક એમ્પ્લોયને આ કોડ અન્વયે જે જરૂરી હોય એવી તમામ ચૂકવણી કરવી પડશે. એમ્પ્લોયરે પોતાની
હેઠળ રોજગારીમાં હોય એવા એમ્પ્લોયને આ કોડ અન્વયે જરૂરી હોય એવી રકમ ચૂકવવી પડશે. યસ, હા, ચૂકવવી પડશે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે લઈએ તો વેતન, બોનસ, આ તો બે કોમન થઈ ગઈ. વેતન, બોનસ, કોમર્સ નહીં, બરાબર, વેતન, બોનસ, આ તો કોમન છે, આટલી તો આપને ખબર છે. પણ હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે જો એમ્પ્લોયર આવી રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જો એમ્પ્લોયર આવી રકમ ચૂકવવામાં, કે ભાઈ એમ્પ્લોયને કોડ હેઠળ આપવી જરૂરી છે, એ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો, ફેલ થાય તો, નિષ્ફળ જાય તો સિમ્પલી આવી રકમની ચૂકવણી કોણ કરે? આવી રકમ એમ્પ્લોયને કોણ ચૂકવે? આ પ્રશ્ન છે. ક્લિયર છે? પૂછાઈ શકે એવો એમસીક્યુ છે. તો આનો સિમ્પલ જવાબ છે કંપનીની માલિક ગણાતી હોય, કંપનીની પ્રોપ્રાઇટર ગણાતી, સોરી, એસ્ટાબ્લિશમેન્ટની, સ્લીપ ઓફ ટંગ, એસ્ટાબ્લિશમેન્ટની પ્રોપ્રાઇટર, એસ્ટાબ્લિશમેન્ટની માલિક ગણાતી હોય એવી કોઈ કંપની, એવી કોઈ પેઢી, એવું કોઈ એસોસિએશન કે પછી એવી કોઈ અન્ય વ્યક્તિ જે છે, ક્લિયર છે, આવી રકમ ચૂકવશે. કોણ ચૂકવશે? તો કે સિમ્પલી એસ્ટાબ્લિશમેન્ટની શું? તો કે ભાઈ પ્રોપ્રાઇટર, માલિક ગણાતી હોય એવી કંપની, પેઢી, ફર્મ, ક્લિયર છે, એવું એસોસિએશન, સંગઠન કે મંડળ કે પછી અન્ય વ્યક્તિ. અ પર્સન હુ ઇઝ અ પ્રોપ્રાઇટર, બરાબર છે. અને પ્રોપ્રાઇટર તરીકે કંપની પણ હોઈ શકે, પેઢી પણ હોઈ શકે, એસોસિએશન પણ હોઈ શકે. ક્લિયર છે? આ એક વસ્તુ યાદ રાખજો. એસ્ટાબ્લિશમેન્ટના જે કોઈ પણ વ્યક્તિ એસ્ટાબ્લિશમેન્ટની પ્રોપ્રાઇટર ગણાતી હશે, ક્લિયર છે, એને આવી રકમ ચૂકવવાની થશે. ક્લિયર છે? આ ફોર્મેટ યાદ રાખજો. આગળ આ ફોર્મેટનો જ આપણે ઉપયોગ કરવાના છીએ. ક્લિયર છે? ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ઓકે, સેક્શન 44, પેમેન્ટ ઓફ વેરિયસ અનડિસ્બર્સ્ડ ડ્યુ. અનડિસ્બર્સ્ડ એટલે ચૂકવવાના બાકી હોય એવી. ક્લિયર છે? અનડિસ્બર્સ્ડ ડ્યુઝ ઇન કેસ ઓફ ડેથ ઓફ અ એમ્પ્લોય. ઓકે, પહેલા તો આનો મિનિંગ શું થશે? અનડિસ્બર્સ્ડ ડ્યુ નો તો ભાઈ ચૂકવવાની બાકી હોય એવી રકમ, ચૂકવાયેલી ન હોય. એવી રકમ. ક્લિયર છે? યસ. સ્પેસ, ઓકે, આટલું જ છે ને, કઈ વાંધો નહીં. સેક્શન 44 શું કહે છે? સેક્શન 44 અગેન સેમ ફોર્મેટ આપણું આવી જાવ. એમ્પ્લોયર, યસ, એમ્પ્લોયી, યસ. આ કોડ અન્વયે ચૂકવવાની થતી રકમ હોય એવી રકમ ચૂકવવામાં આવે એ પહેલા. ક્લિયર છે? એમ્પ્લોયરે આ કોડ અંતર્ગત એમ્પ્લોયને જે રકમ ચૂકવવાની થાય છે
એ પહેલા એ ચૂકવવાની થતી હોય એવી રકમ એકચ્યુઅલીમાં ચૂકવવામાં આવે એ પહેલા જ ક્લિયર છે એમ્પ્લોયનું અવસાન થાય અથવા તો એમ્પ્લોયની કોઈ ભાડ જ ન મળે, એમ્પ્લોયના વેર અબાઉટ્સ વિશે ક્લિયર છે કોઈ ખબર જ ના હોય. ક્લિયર છે એમ્પ્લોયરે આ કોડ અન્વયે ક્લિયર છે એમ્પ્લોયને ચૂકવવાની થતી હોય એવી રકમની વાસ્તવમાં ચૂકવણી થાય, વાસ્તવમાં ચૂકવવામાં આવે એ પહેલા એમ્પ્લોયનું અવસાન થાય અથવા તો એમ્પ્લોયની ભાડ જ ના મળે અને યસ એના કારણે ન ચૂકવી શકાય એમ હોય તો પછી એ રકમ કોને ચૂકવવાની? એ પહેલા એમ્પ્લોયનું અવસાન થાય કે એમ્પ્લોયની ભાડ ન હોવાથી બે કિસ્સા કીધા. કાં તો એનું અવસાન થઈ ગયું, રકમ મળે એ પહેલા જ એનું અવસાન થઈ જાય છે અથવા તો શું કીધું કે ભાઈ એના વેર અબાઉટ વિશે ખબર જ નથી, અતાપતા લાપતા છે ભાઈ, ભાડ ન હોવાથી ક્લિયર છે ચૂકવણી ન થઈ શકી હોય, ચૂકવણી ન થઈ અથવા તો ન કરી શકાય હોય તો આવી રકમ કોને ચૂકવાશે? ક્લિયર છે કોને ચૂકવવામાં આવશે આવી રકમ? તો સિમ્પલી અહીંયા બે ઓપ્શન છે. ક્લિયર છે એમ્પ્લોય દ્વારા જે નોમિનેટ કરવામાં આવ્યો હોય એવા વ્યક્તિને, એમ્પ્લોયે જેને નોમિનેટ કરેલો છે એવી વ્યક્તિને આ રકમ ચૂકવી દેવામાં આવશે. હવે માનો કે નોમિનેશન નથી થયું, માનો કે નોમિનેશન નથી થયું તો અથવા તો જે વ્યક્તિને એને નોમિનેટ કર્યો છે કોઈ કારણોસર એ વ્યક્તિને રકમ આપી શકાય એમ નથી. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એમ્પ્લોયરે કોઈને નોમિનેટ કર્યો છે ક્લિયર છે પણ હવે જેને નોમિનેટ કર્યો છે એ વ્યક્તિનું માનો કે અવસાન થઈ ગયું તો પછી એ રકમનું શું કરવાનું? ખ્યાલ આવ્યો કે ભાઈ એમ્પ્લોયરે નોમિનેટ કરેલો છે હશે તો પછી એને જ આપી દેશે, પણ માનો કે એને નોમિનેશન જ ન કર્યું હોય તો, અને ઇન કેસ માનો કે નોમિનેશન કર્યું છે પણ એ નોમિનેટેડ વ્યક્તિને આવી રકમ આપી શકાય એમ નથી તો પછી શું કરવાનું? તો સિમ્પલી આવી રકમ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટે નક્કી કર્યું હોય એ ઓથોરિટીના ખાતામાં જમા થઈ જશે. અને પ્રશ્ન એ થાય કે હવે આજે ઓથોરિટી આ રૂપિયાનું શું કરશે? તો કે સરકારે કીધું હોય એ મુજબ એને પછી આગળ ડીલ કરશે. ખ્યાલ આવી ગયો? સિમ્પલી એવું કહે છે કે ભાઈ આ કોડ અન્વયે એમ્પ્લોયને ચૂકવવાની થતી હોય એવી કોઈ રકમની વાસ્તવમાં ચૂકવણી થાય એ પહેલા જ એમ્પ્લોયનું અવસાન થવાથી કે પછી એના વેર અબાઉટ્સ વિશે કોઈ ખબર જ ના હોય, એ ક્યાં છે એ કોઈને ખબર જ ના હોય, એની ભાડ ન હોવાના પરિણામે આવી ચૂકવણી ન થઈ શકી તો શું થશે? ચૂકવણી કોને થશે? નોમિનેટેડ વ્યક્તિને થશે. અને જો કોઈ વ્યક્તિ નોમિનેટ કરવામાં નથી આવ્યા તો પછી અથવા નોમિનેટ કરવામાં આવ્યા છે પણ એ નોમિનેટેડ વ્યક્તિની ચૂકવણી કરી શકાય એમ નથી તો સરકારે નક્કી કરેલ ઓથોરિટીના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. અને આ ઓથોરિટી રૂપિયાનું શું કરશે? તો the authority shall deal with the such deposit amount as prescribed by the government. ક્લિયર છે? ઓકે ચાલો બીજું શું છે? ઓકે જનરલ પ્રોવિઝન છે કે ભાઈ આપણે જેમ કીધું કે ભાઈ એમ્પ્લોયનું અવસાન થયું હોય અથવા તો ક્લિયર છે એની ભાડ ન હોય, એના વેર અબાઉટ્સ વિશે પતો ના હોય તો એને જે રકમ ચૂકવવાની થાય છે એ કાં તો એના નોમિનેટેડ વ્યક્તિને કાં તો પછી પેલી ઓથોરિટીમાં જમા કરાવી દેવાની. હવે માનો કે કોઈ એમ્પ્લોયરને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે ભાઈ એ એમ્પ્લોયને રકમ ચૂકવે પેલા એનું અવસાન થઈ જાય છે અથવા તો ક્લિયર છે એની ભાડ નથી મળતી એટલે પેલા એ જે તે નોમિનેટેડ વ્યક્તિ હશે એને રકમ ચૂકવવાનું કરશે, નહીં હોય તો એ ઓથોરિટીમાં જમા કરાવી દે છે. એ ઓલરેડી આ પ્રક્રિયા કરી દે છે. એમ્પ્લોયની જે ડ્યુ રકમ છે અનડિસ્બર્સ ડ્યુ, એમ્પ્લોયને જે ચૂકવવાના થતા હોય કે જે નથી ચૂકવી શક્યા એ રકમ એના નોમિનેટેડ વ્યક્તિને આપી દે છે અથવા તો એ ઓથોરિટીમાં જમા કરાવી દે છે તો પછી હવે એમ્પ્લોયર બરાબર છે એની કોઈ જ એટલે કોઈ જ જવાબદારી રહેશે નહીં. એ એની લાયબિલિટી
ક્લિયર છે, એમાંથી મુક્ત થાય છે. એમ્પ્લોયર shall be discharged or shall be considered to be discharged from such liabilities. એ આવી જવાબદારીમાંથી મુક્ત થયેલો ગણાશે. કાલ સવારે એની ઉપર એવો કોઈ કેસ ન કરી શકાય કે ભાઈ તમે તમારા એમ્પ્લોયને જે આપવાના થતા હતા એનું અવસાન થયું તો તમે રૂપિયા ના આપ્યા, અથવા તો એનો ભાડ ન મળી તો તમે રૂપિયા કોઈ નહીં આપ્યા. કહે છે કે ભાઈ અમે નોમિનેટેડ વ્યક્તિને આપી દીધા છે, અથવા તો અમે ક્લિયર છે જે તે ઓથોરિટીમાં જમા કરી દીધા છે. જનરલ પ્રોવિઝન છે. ઓકે, મારો સૌથી ફેવરિટ સેક્શન 45, સૌથી ફેવરિટ સેક્શન. ઓકે, ચાલો આપણે શરૂઆતથી જ કોડ ભણી રહ્યા છીએ, રાઈટ? અને એમાં ઘણી બધી વસ્તુઓ ભણી ગયા. હવે કેટલાક કિસ્સા હું તમને કહું છું, કેટલીક પરિસ્થિતિઓ હું તમારી સામે લઈ આવું છું આ લેક્ચર દરમિયાન, એનો તમે મગજમાં ખ્યાલ લઈ આવો. લેટ સે ફોર એક્ઝામ્પલ, બરાબર છે, એક કાલ્પનિક કિસ્સાઓ છે, બસ બીજું કશું નથી. કલ્પનાઓના ઘોડા થોડા દોડાઈએ. ક્લિયર છે? ધ્યાનમાં લો. સેક્શન 45 સમજવા માટે અને સેક્શન 49 સમજવા માટે આ બે વસ્તુ જરૂરી છે. અને જો મારી ભૂલ ન થતી હોય તો કદાચ ભવિષ્યમાં તમારે આની સાથે ડીલ કરવાનું પણ થાય. તમે આમાં અપોઇન્ટ થશો આ સેક્શન અંતર્ગત, જ્યાં સુધી આ વેજ કોડ રહેશે ત્યાં સુધી. જો વેજ કોડ રહેશે તો તમે કદાચ સંભવતઃ આમાં એટલીસ્ટ સ્પેસિફિકલી અપોઇન્ટ નહીં થાવ તો સરકાર તમને ચાર્જ પણ આપી શકે. શું વાત કરે છે? ઓકે, લેટ્સ કન્સિડર અ કેસ. ધારો કે કોઈ મહિલાને ઇક્વલ વર્ક ઓફ અ સેમ નેચરના કેસમાં ઓછું વેતન આપવામાં આવે છે. ક્લિયર છે? કોઈ મહિલાને, જરૂર નથી કે કોઈ મહિલા જ હોય, કોઈ પુરુષે હોઈ શકે, કોઈ વ્યક્તિને, ક્લિયર છે, સેમ વર્ક ઓર વર્ક ઓફ સેમ નેચર કરતો હોવા છતાં પણ વેતનમાં ભેદભાવ રાખવામાં આવે છે. ઓકે, આપને ખબર છે કે જ્યારે એમ્પ્લોય દ્વારા કરવામાં આવતું કામ સેમ વર્ક ઓર વર્ક ઓફ અ સિમિલર નેચર હોય તો વેતનની બાબતમાં એની સામે લિંગના આધાર પર ભેદભાવ ન કરી શકાય, મેલ, ફિમેલ ઓર થર્ડ જેન્ડર. ઓકે, ધારો કે કોઈ કેસ એવો છે કે ભાઈ કોઈ વ્યક્તિને ન્યૂનતમ વેતન કરતા ઓછું વેતન એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે. કે ભાઈ નક્કી કરાયેલું એપ્રોપ્રિએટ ગવર્મેન્ટે નક્કી કરેલ જે ન્યૂનતમ વેતન છે એના કરતા ઓછું વેતન આપવામાં આવે છે. તો ક્લિયર છે? ઓકે, કોઈ વ્યક્તિના વેતનમાંથી એમ્પ્લોયર અંડર સેક્શન 18 અધિકૃત ન હોય એવી કપાત કરે. આપને ખબર છે કઈ કઈ કપાત અધિકૃત થાય? દંડ લાગ્યો હોય, ગેરહાજર રહ્યો હોય, એને કોઈ હાઉસિંગ અથવા તો કોઈ બીજા પર્પઝથી લોન આપવામાં આવી હોય, કોઈ એડવાન્સ આપવામાં આવ્યા હોય. ક્લિયર છે? યસ. ટેક્સને લગતી ડિડક્શન હોય, કોઈ એને એની કસ્ટડીમાં કોઈ ચીજવસ્તુ કે માલ સામાન રાખવામાં આવ્યો હોય, એમાં એની લાપરવાહીના કે એની ભૂલના કારણે નુકસાન ગયું હોય તો આવી બધી કપાત થઈ શકે છે. રેલવેના કેસમાં 3 વિશેષ કેસ હતા. ક્લિયર છે? કે ભાઈ ટિકિટ આપતી વખતે ખોટા રિફંડ લઈ લીધા, ખોટી નોટ સ્વીકારી લીધી હોય, અથવા તો કોઈ કેસમાં ખોટા રિફંડ કે રિબેટ આપી દીધા હોય, ક્યાં તો પછી રેલવેએ જે પેમેન્ટ વસૂલવાનું થતું એવું કોઈ પેમેન્ટ વસૂલ્યું ના હોય, ઘણી બધી વસ્તુઓ હતી. ન હોય એવી કપાત કરવામાં આવે. હવે અહીંયા કોઈ એમ્પ્લોયના વેતનમાંથી
ક્લિયર છે કે ભાઈ સેક્શન 18 અંતર્ગત અધિકૃત નથી, વેલિડ ન હોય એવું કોઈ કપાત, એવું કોઈ ડિડક્શન કરવામાં આવે. ક્લિયર છે. ચોથું, આ હું ભણાવી રહ્યો છું ને, તમારી એક ટેસ્ટ લેવાઈ રહી છે, જેને ખબર હોય એ સમજી ગયા. જેને કોઈને આ ટેસ્ટનો ખ્યાલ આવી ગયો હશે એવું સમજી લેજો કે તમારી પ્રિપરેશન સોલિડ છે. ઓકે. કોઈ વ્યક્તિને બોનસ આપવામાં આવતું નથી. યસ, આ વ્યક્તિમાં તમે એમ્પ્લોય ગણી શકો. વ્યક્તિ જે છે, વ્યક્તિના કેસમાં આપણે અહીંયા એવું લખી શકો તમે, વાંધો નહીં. વ્યક્તિ એમ્પ્લોય હશે, માનો કે એને બોનસ આપવામાં નથી આવતું. સેક્શન 29 નો ઉપયોગ કરી લે છે કે ભાઈ આ તમે પાર્ટીએ ફ્રોડ કર્યું છે, અથવા તો કંપનીના પ્રિમાઇસીસમાં તમે હિંસાત્મક અથવા દંગાઈ પ્રકારનું વર્તન કર્યું, કે પછી તમે કોઈ મિસ એપ્રોપ્રિએશન, નાણાકીય ગેરરીતિ કરી, તોડફોડ કરી, ભાંગફોડ, સેબોટેજ, કાં તો તમે કોઈ ચોરી કરી, અથવા તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં કન્વિક્ટેડ સાબિત થયા અને યસ એના આધાર પર એને સર્વિસમાંથી ડિસમિસ કરી દે, કોઈ પણ એવા રીઝનથી, વોટેવર, અથવા તો ગેરહાજર રહ્યો છે ને એના વેતનમાં, બોનસમાં કંઈક કપાત કરી. ક્લિયર છે. તો હવે આ બધી વસ્તુમાં વ્યક્તિ જ્યારે કહી રહ્યો છે કે ભાઈ મારી સાથે વેતનમાં ભેદભાવ થઈ રહ્યો છે, મને ન્યૂનતમ વેતન કરતા ઓછું વેતન આપવામાં આવ્યું છે. ક્લિયર છે. તો આ વ્યક્તિ કહી રહ્યો છે, મતલબ એક પ્રકારનો દાવો છે, હજી સાબિત નથી થયું કે ભાઈ હા આવું જ થઈ છે. આ શું કહી શકાય કે ભાઈ એમ્પ્લોયીએ કરેલ દાવો કહી શકાય. એમ્પ્લોયીએ કરેલ દાવાઓ ક્લેમ કહી શકાય. આ ક્લેમ છે હજી કે ભાઈ મને વેતન સેમ વર્ક ઓફ સિમિલર નેચર કરું છું, બરાબર છે, છતાંય મને વેતન ઓછું આપવામાં આવે છે બીજાની તુલનાએ, મને મિનિમમ વેતન કરતા ઓછું વેતન આપવામાં આવે છે. ક્લિયર છે. યસ, દાવાઓ કહી શકાય. ક્લિયર છે. હજી આ સાબિત નથી થયું, આ દાવો છે. દાવો ક્લેમ સાચો પણ હોઈ શકે અને ખોટો પણ હોઈ શકે. ક્લિયર છે. ક્લેમ જે છે એ યસ સાબિત થયું નથી, હજી સાબિત થયું નથી. તપાસને અંતે સાચો પણ સાબિત થાય, સાચો કે ખોટો હોઈ શકે. માનો કે એમ્પ્લોય એમ કહે કે ભાઈ મને બોનસ આપવામાં નથી આવ્યું, બરાબર છે, તો હવે એને ગુનેગારને ક્યારે પોતે ગુનેગાર છે એવું લાગતું જ નહીં હોતું. ક્લિયર છે. તો આ બધાય થાય દાવાઓ. ઓકે. અને તપાસને અંતે સાચો ખોટો હોઈ શકે. પ્રશ્ન એ થાય કે યસ આ તપાસ કોણ કરશે. હવે પ્રશ્ન મેઇન એ બને કે ભાઈ આવી તપાસ કોણ કરે. તપાસ કોણ કરશે, આ પ્રશ્ન બન્યો. તો હવે તમારા સેક્શન 45 ની વાત આવે છે. સેક્શન 45 માં એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ છે અને એક સત્તા મળી છે કે એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ પોતાની હેઠળના કોઈ અધિકારી હોય, મિનિમમ ગેજેટેડ રેન્કના અધિકારી હોવા જોઈએ, એ આવા ગેજેટેડ રેન્કના અધિકારીને યસ એક અથવા એકથી વધુ અધિકારીઓને ઓથોરિટી તરીકે અપોઇન્ટ કરશે. કેમ? તો કે ભાઈ આ વેજ કોડ હેઠળ કોઈ પણ દાવાઓ ઉદ્ભવે છે, બરાબર છે, વેજ કોડની જોગવાઈઓ હેઠળ કોઈ પણ દાવાઓ આવા ક્લેમ કરવામાં આવે છે, તો યસ એ ક્લેમની તપાસ કરવામાં આવે અને યસ એનું નિરાકરણ કરવામાં આવે. ક્લેમમાં તપાસ થાય અને એનું નિરાકરણ થાય. એ હેતુથી એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ પોતાની હેઠળના કોઈ અધિકારીને એક અથવા એકથી વધુ અધિકારીઓને ઓથોરિટી તરીકે અપોઇન્ટ કરશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ. પણ અહીંયા અધિકારી મિનિમમ ગેજેટેડ રેન્કના અધિકારી હોવા જોઈએ. સાહેબ આ સ્લાઇડમાં તમે કંઈક ભૂલ કીધું હતું, તમને કંઈક એ ભૂલ પકડાઈ ખરા? અહીંયા મેં લખ્યું છે ન્યૂનતમ વેતન કાયદો, એવું કે છે ન્યૂનતમ વેતન દર. યાદ કરો, મેં તમને સમજાવ્યું હતું ને, MCQ તરીકે પૂછાઈ શકે કે ભાઈ એમ્પ્લોયર દ્વારા એમ્પ્લોયને આપવામાં વેતન સરકારે નક્કી કરેલા ખાલી જગ્યાથી ઓછું ન હોવું જોઈએ. ન્યૂનતમ વેતન દર 10,000 પર મંથ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો ન્યૂનતમ વેતન 90% પબ્લિક કરી નાખશે.
જેને ધ્યાનથી નહીં વાંચવું હોય આ ન્યૂનતમ વેતન દર હોપફુલી તમને લોકોને માટે તમે જોયું હશે કે જ્યારે જ્યારે પણ આ બીજી લાઈન બોલતો હતો ને એમાં ન્યૂનતમ વેતન આવતું ત્યાં ક્યાંક મારાથી અટકાઈ જતું હતું. ક્લિયર છે? માઇન્ડને ખબર હોય જ કે અહીંયા તું ભૂલ કરે, બરાબર છે. અને આનો જ લાભ મેન્ટલિસ્ટ લોકો ઉઠાવતા હોય છે. આપણા મનમાં શું છે એને ખબર પડી જાય, બીકોઝ આપણે ક્યાંક ને ક્યાંક એવું મતલબ એક્સપ્રેશન આવી જ જતા હોય આપણા. ક્લિયર છે? યસ. તો યસ, સેક્શન 45(1) શું કહે છે કે ભાઈ વેજ કોડની જોગવાઈ હેઠળ કોઈ પણ દાવાઓ ક્લેમ કરો, કોઈ પણ દાવાઓ કે ક્લેમ જે છે એ ઉદ્ભવે છે, ક્લેમ અરાઇઝ થાય છે, તો યસ એના નિરાકરણ હેતુથી એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ, ક્લિયર છે, એક અથવા એકથી વધુ ઓથોરિટીઓની રચના કરશે. ઓથોરિટી મતલબ શું કે પોતાની હેઠળના જ કોઈ અધિકારીઓ હશે એમાં એમને અપોઇન્ટ કરવામાં આવશે. પણ શરત શું છે? મિનિમમ ગેજેટેડ રેન્કના અધિકારી હોવા જોઈએ. ક્લિયર છે? યસ. અધિકારીને નિયુક્ત કરતી હોય છે મિનિમમ ગેજેટેડ રેન્ક. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. હવે શું થશે તો કે સ્વાભાવિક છે ઓથોરિટી કે જે અપોઇન્ટ થઈ છે જેનું કામ જ આવા ક્લેમનું નિરાકરણ કરવાનું છે, તપાસ કરશે ક્લેમમાં કે જે તે વ્યક્તિ કહી રહ્યો છે કે ભાઈ મને બોનસ નથી આપવામાં આવ્યું અથવા મને બોનસ ઓછું આપવામાં આવ્યું છે, તો યસ એ એમાં તપાસ કરશે. એમ્પ્લોયરને કહેશે કે ભાઈ કેમ બોનસ નથી આપ્યું, એમ્પ્લોયર એનો પક્ષ રજૂ કરશે. ક્લિયર છે? જે તે એમ્પ્લોયર છે એ પોતાનો પક્ષ રજૂ કરશે. તો એટ ધી એન્ડ ઓફ ડે, ક્લિયર છે, તપાસ કરશે. ક્લિયર? કોણ? તો કે આપણી આ 45(1) હેઠળ અપોઇન્ટ થયેલી ઓથોરિટી. ઓકે, તપાસ થઈ ગઈ તો યસ એને તપાસ કરવાની સત્તા હશે જ. તો સેક્શન 45(2) એવું કહે છે કે ભાઈ 45(1) હેઠળ અપોઇન્ટ થયેલી ઓથોરિટી છે એને જે કોઈ પણ આવા ક્લેમ એની સમક્ષ આવે છે તો યસ એમાં ઇન્ક્વાયરી, એની તપાસ કરવાની સત્તા છે. અને યસ તપાસ કર્યા પછી જે નિરાકરણ કરવાનું છે તો નિરાકરણના ભાગરૂપે, ક્લિયર છે, એ આદેશ કરી શકે કે ભાઈ આ ક્લેમની રકમ છે એ ચૂકવી દો, દાવાની રકમ ચૂકવો, અને જો એને જરૂર જણાય તો એ વળતરનો પણ, કમ્પેન્સેશનની ચૂકવણી કરવાનો પણ આદેશ કરી શકે. પ્રશ્ન એ થાય કે કમ્પેન્સેશન કેટલું ચૂકવવાનું? તો દાવાની જે રકમ હોય એના 10 ગણા સુધીની કોઈ પણ રકમનું કમ્પેન્સેશન ચૂકવી શકે. માનો કે વ્યક્તિ એવો દાવો કર્યો હોય કે ભાઈ મારું બોનસ કાપી લીધું છે, બરાબર, મારા મને 10,000 બોનસ મળવા પાત્ર છે, મારા એમ્પ્લોયરે મને 5,000 બોનસ આપ્યું છે. તપાસ થાય અને ખબર પડે કે હા એમ્પ્લોયનું બોનસ ખોટી રીતે કટ કરવામાં આવ્યું. કેટલું ખોટી રીતે કટ થયું હતું? તો 5,000. તો આ ઓથોરિટી એને 5,000 રૂપિયાનું તો ચૂકવાનું કહી દેશે. એ તો એકચ્યુઅલી એનો અધિકાર છે, દાવાની રકમ છે. પણ યસ એને આ પ્રકારનું કામગીરીમાંથી પસાર થવું પડ્યું, એક પ્રકારની એને પીડા થઈ ને, તો યસ એને કંઈક વળતર આપવાની વાત કરી શકે. ક્લિયર છે? કેટલું વળતર? તો કે દાવાની જે રકમ હોય એના 10 ગણા સુધીનું કોઈ પણ વળતર આપી શકે. એમ્પ્લોય જે છે એ ઓથોરિટી સામે થોડો વધારે દોઢ ડાયો થયો હોય તો એમ કહી દે 8 ગણું વળતર આપવાનું. ક્લિયર? પ્રેમથી બધું થઈ ગયું હોય તો એમ કહી દે ભાઈ 2 ગણું વળતર, મૂળ રકમ પ્લસ 2 ગણું વળતર. 10 ગણા સુધીનું કોઈ પણ હોઈ શકે. આ વસ્તુ તમારે કરવાની થશે, માટે હું આને થોડો ડીપલી કરી રહ્યો છું. ઓકે, દાવાઓનું નિરાકરણ કેટલા સમયમાં થવું જોઈએ? તો શક્ય હોય ત્યાં સુધી દાવો જેવો ઓથોરિટી સમક્ષ આવે, ઓથોરિટી સમક્ષ પહેલી વખત કેસ આવે એના 3 મહિના સુધીની અંદર દાવો ફાઇલ કરવામાં આવે. ક્લિયર છે? જે તે વ્યક્તિ હશે, એમ્પ્લોય હશે, આ ઓથોરિટી પાસે જાય સાહેબ મારી યાર આવું થયું, આ હું ફાઇલ કરું છું ક્લેમ. તો જેવો ક્લેમ ફાઇલ થાય એના 3 મહિનાની અંદર, શક્ય હોય ત્યાં સુધી. ક્લિયર છે? શક્ય હોય ત્યાં સુધી. કોઈ વખત એવો મોટો ક્લેમ હોય તો જરૂરી નથી કે 3 મહિનામાં જ થાય. ક્લિયર છે? યસ. હવે ભાઈ આપણી ઓથોરિટીએ આદેશ આપી દીધો, આદેશ કે ભાઈ આ ભાઈને દાવાની રકમ ચૂકવી દો અને 4 ગણા લેખે વળતરે ચૂકવી દો. અને માનો કે એમ્પ્લોયર છે એ આવી રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, એમ્પ્લોયર આવી રકમ ચૂકવે નહીં કે ના ભાઈ માન નથી ચૂકવવી, જા તમ તારે. તો હવે સિમ્પલી આ ઓથોરિટી શું કરશે ખબર છે? હવે અહીંયા ઓથોરિટી એની સત્તાનો ઉપયોગ કરશે. એ સિમ્પલી એસ્ટાબ્લિશમેન્ટ જે જિલ્લામાં આવ્યું હશે એ જિલ્લાના જિલ્લા કલેક્ટર અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને, ક્લિયર છે, આમ તો બે એક જ વ્યક્તિ હોય, બરાબર, કલેક્ટર અથવા જિલ્લા મેજિસ્ટ્રેટને એક રિકવરી સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેશે
અને કહેશે કે આ પાર્ટી આગળથી તમે પૈસા રિકવર કરો, અને કલેક્ટરે આવું રિકવરી સર્ટિફિકેટ મળે એટલે જે રીતે જમીનનું મહેસૂલ ઉઘરાવે છે, ક્લિયર છે, એ જ રીતે આવા એમ્પ્લોયર પાસેથી આવી રકમ જે છે એની ઉઘરાણી કરવાની રહેશે. કલેક્ટર રકમની ઉઘરાણી કરી લે એટલે જે રકમની ઉઘરાણી થાય એ રકમ સીધે સીધી એને ઓથોરિટીને આપી દેવાની, કે જેથી ઓથોરિટી આ જે તે વ્યક્તિ છે કે જેને ક્લેમ કર્યો છે, એનો ક્લેમ સાચો છે, એને એ રકમ આપી દેશે. હવે પ્રશ્ન એ થાય કે ઓથોરિટી સમક્ષ આવી અરજી કોણ કરી શકે? ઓથોરિટી સમક્ષ આવો ક્લેમ કોણ દાખલ કરી શકે? તો ત્રણ વ્યક્તિઓ છે, એમાંથી કોઈ પણ વ્યક્તિ કરી શકે. એક તો એમ્પ્લોય પોતે, જેને પોતાને આવું ઇસ્યુ થયો છે, કે જેનું પોતાનું બોનસ અટકાવવામાં આવ્યું છે, વેતન મિનિમમ વેજ રેટ કરતા ઓછું આપવામાં આવ્યું છે, એ વ્યક્તિ. અથવા તો એ વ્યક્તિ જે ટ્રેડ યુનિયનમાં સભ્ય હોય, યસ, એ ટ્રેડ યુનિયન જે છે એ પણ આવો ક્લેમ ફાઇલ કરી શકે. પણ યસ, ટ્રેડ યુનિયન જે છે એ ટ્રેડ યુનિયન એક્ટ હેઠળ રજિસ્ટર્ડ થયેલું હોય એવું ટ્રેડ યુનિયન હોવું જોઈએ. જનરલી બધા ટ્રેડ યુનિયન રજિસ્ટર્ડ જ હોય. ક્લિયર છે? યસ. અને આ સિવાય સેક્શન 51 અંતર્ગત અપોઇન્ટ કરવામાં આવ્યા હોય એ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર. જે રીતે આપણે મેટર્નિટી બેનિફિટ એક્ટમાં સેક્શન 14 મુજબ ઇન્સ્પેક્ટરની અપોઇન્ટ કરવામાં આવતી હતી, એમ અહીંયા સેક્શન 51 અંતર્ગત ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટરની નિમણૂક કરવામાં આવે છે. જોઈશું આવશે ત્યારે. તો યસ, આ વસ્તુ પણ એમસીક્યુ તરીકે પૂછાઈ શકે, ભૂલતા નહીં. ક્લિયર છે? યસ. હવે માનો કે સિમ્પલ એવું વિચારો કે એક આરે 25-30 એમ્પ્લોય હોય, એને બોનસ આપવામાં ન આવ્યું હોય, અથવા તો એક આરે 25-30 એમ્પ્લોય હોય, એના વેતનમાંથી અનધિકૃત રીતે કપાત થઈ છે. એસ્ટાબ્લિશમેન્ટમાં કામ કરતા હોય એવા એકથી વધુ ગમે એટલા 20, 25, 35, 50 એ લોકોનું એક જ સાથે બધાના બોનસમાંથી કંઈક કપાત કરી લેવામાં આવે, વેતનમાંથી કપાત કરવામાં આવે, કંઈ બોનસ આપવામાં આવ્યું હોય, અથવા તો મિનિમમ વેજ રેટ, ન્યૂનતમ વેતન દરથી ઓછું વેતન આપવામાં આવ્યું હોય, તો હવે બધા એક દાવો કરે તો કેટલા મોટા ક્લેમ થાય? તો આ બધાનો એક કોમન ક્લેમ, બધાના દાવાઓની એક કોમન અરજી પણ કરી શકાય છે. ક્લિયર છે? પણ અહીંયા એક વસ્તુ છે જે એમસીક્યુ તરીકે પૂછાઈ શકે એવી છે કે ભાઈ આવો દાવો જ્યારે ઉદ્ભવતો હોય, મતલબ જ્યારે વ્યક્તિના બોનસમાંથી કપાત કરવામાં આવે, માનો સે ફોર એક્ઝામ્પલ બોનસમાંથી કપાત કરવામાં આવી હોય, અથવા તો એને ઓછું વેતન આપવામાં આવ્યું હોય, અથવા તો એના વેતનમાંથી કંઈ અનધિકૃત કપાત થઈ હોય, જે દિવસે આ ઘટના ઘટિત થઈ હોય, જે કોઈ પણ દિવસે એમ્પ્લોય સાથે આવ્યું કોઈ બન્યું હોય, એ ટાઈમથી ગણતરી કરતા 3 વર્ષની સમયગાળાની અંદર જ આવો ક્લેમ કરી શકાય. તમે માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ જાન્યુઆરી 2023માં માનો કે તમને બોનસમાંથી કપાત કરી, તો પછી 3 વર્ષ સુધી અપ ટુ જાન્યુઆરી 2026. ક્લિયર છે? જાન્યુઆરી 2030માં તમારી સાથે આવું કોઈ બન્યું હોય તો પછી જાન્યુઆરી 2026 સુધી, ક્લિયર છે, આવો ક્લેમ કરી શકાય. પછી ન કરી શકાય. 3 વર્ષ પછી આવો ક્લેમ કોઈ કરી શકાય નહીં. પણ માનો કે ઓથોરિટીને લાગે કે ભાઈ વ્યક્તિ જેન્યુન છે અને કોઈક એવા જેન્યુન કારણો હતા કે વ્યક્તિ 3 વર્ષ સુધી આવો ક્લેમ કરી જ ન શક્યો, વ્યક્તિ કોઈક જેન્યુન રીઝનથી 3 વર્ષના સમયગાળાની અંદર આવો ક્લેમ નથી કરી શક્યો, તો યસ, ઓથોરિટી ક્લેમ સ્વીકારી શકે જો એને કારણ જેન્યુન લાગે તો. ક્લિયર છે? ઓકે. સબસેક્શન 7 શું કહે છે? સબસેક્શન 7 એવું કહે છે કે 45(1) હેઠળ જે અપોઇન્ટ કરવામાં આવેલી ઓથોરિટી છે, અને આગળ ભણવાના છીએ 49(1) હેઠળની અપીલ ઓથોરિટી. 45(1) હેઠળની ઓથોરિટી, અને યસ, આ ઓથોરિટીથી ઉપલા લેવલ પર આવે અપીલ ઓથોરિટી. તો 49(1) હેઠળની અપીલ ઓથોરિટી જ્યારે ક્યારે પણ આવા ક્લેમ જે છે એની સુનાવણી કરતી હશે, એમાં તપાસ કરી રહી હોય, એની સુનાવણી થઈ રહી હોય, ક્લિયર છે, યસ, એના નિરાકરણ માટેની ટૂંકમાં આખી પ્રક્રિયા કરી રહી હોય, ત્યારે એને સિવિલ કોર્ટની સત્તા મળેલી છે. ક્લિયર છે? કોડ ઓફ સિવિલ પ્રોસિજર અંતર્ગત એક આપણી સામાન્ય સિવિલ કોર્ટને જે સત્તા છે એવી તમામે તમામ સત્તાઓ આ 45(1) હેઠળની ઓથોરિટી અને 45(2) હેઠળની ઓથોરિટીને મળેલી છે. પણ ક્યારે? ક્લેમ જે છે, યસ, એના નિરાકરણ કરતી વખતે. સિવિલ કોર્ટની સત્તા મળી છે એટલે કોઈ પણ વ્યક્તિને પોતાની સમક્ષ હાજર રહેવાનું કહી શકે છે, યસ, એને પ્રૂફ આપવાની કહી શકે, એ પ્રૂફની એફિડેવિટ કરાવવાનું કહી શકે, અને 2-3 વખત હાજર રહેવાનું કહો અને નો હાજર રહ્યો તો વોરંટ એ કાઢી શકે. સિવિલ કોર્ટને જે સત્તા મળી છે એ બધી કરી શકે. ક્લિયર છે? યસ. ચાલો. રેફરન્સ ઓફ ડિસ્પ્યુટ અંડર ધીસ કોડ.
આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટના કેસમાં તમે યાદ કરો, મેં તમને કીધું હતું કે કોઈ પણ વિવાદ હોય તો વિવાદમાં બે પક્ષો હોય. ક્લિયર છે? યસ. અને એ વિવાદનો કોઈ મુદ્દો હોય. ક્લિયર છે? તો સિમ્પલી અહીંયા એવું કહેવા માંગે છે કે એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચે કેટલીક બાબતોમાં જો વિવાદ હોય તો આવો વિવાદ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ગણવામાં આવશે. શું કહે છે? એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોય વચ્ચે કેટલીક બાબતોમાં વિવાદ હોય, ઉદ્ભવતો હોય, તો આવો વિવાદ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ, ઔદ્યોગિક વિવાદ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1948 હેઠળનો ઔદ્યોગિક વિવાદ ગણાશે. એમસીક્યુ તરીકે પૂછાઈ શકે. ગણાશે. ક્લિયર? કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ જ એને ગણવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ હેઠળ. પ્રશ્ન એ થાય કઈ કઈ બાબતમાં? તો પહેલું છે ફિક્સેશન ઓફ બોનસ, બોનસની રકમ ફિક્સ કરવાની બાબતમાં. ફિક્સેશન ઓફ બોનસ. ક્લિયર છે? એલિજિબિલિટી ફોર બોનસ, યોગ્યતા. અને ત્રીજું એપ્લિકેબિલિટી ઓફ provisions of this code with respect to bonus to public sector enterprises. ક્લિયર છે? આ કોડમાં આપેલી બોનસ સંબંધિત જોગવાઈઓ, બોનસ સંબંધિત જોગવાઈ એટલે ઇન શોર્ટ આપણું બોનસ વાળું ચેપ્ટર. ક્લિયર છે? આ કોડમાં વેજ કોડ 2019 હેઠળની બોનસ સંબંધિત જોગવાઈઓ, પ્રોવિઝન્સ, પબ્લિક સેક્ટર એસ્ટાબ્લિશમેન્ટ પર લાગુ થવા સંબંધિત. ક્લિયર છે? યસ. કોઈ પણ પબ્લિક સેક્ટર એસ્ટાબ્લિશમેન્ટ હોય, ક્લિયર છે, માનો કે ઓએનજીસી, ભેલ, ગેલ, વોટેવર. ક્લિયર છે? યસ. એમાં ઇન શોર્ટ વેજ કોડની જે બોનસ સંબંધિત જોગવાઈઓ છે એ લાગુ થશે કે નહીં. બસ. ક્લિયર છે? એને લઈ અને કોઈ વિવાદ થાય તો આ ત્રણ પ્રકારના વિવાદ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટની કેટેગરીમાં આવશે. ભૂલતા નહીં. ક્લિયર છે? આ એક વસ્તુ યાદ કરો. સેક્શન 40 મેં તમને કીધું હતું, પેલું ઉદાહરણ આપ્યું હતું ને, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, HPCL, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વર્સિસ રિલાયન્સ એન્ડ નાયરા. અને સામે બીજું આપ્યું હતું એક ઉદાહરણ, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. એક છે એ મોનોપોલી છે, એકાધિકાર છે, અને બીજું સ્પર્ધાત્મક વાતાવરણમાં છે. યસ. ખાનગી ક્ષેત્રના એસ્ટાબ્લિશમેન્ટ સાથે સ્પર્ધામાં કોઈ પણ જાહેર ક્ષેત્રનું એસ્ટાબ્લિશમેન્ટ ચીજવસ્તુનું ઉત્પાદન કે સેવાઓનો વિનિમય કરતું હોય અને યસ આવા ચીજવસ્તુના ઉત્પાદન કે સેવાઓના વિનિમયના કારણે કે પછી બંનેના કારણે એને જે તે એકાઉન્ટિંગ યરમાં કોઈ આવક થતી હોય એ એની કુલ આવકના 20% કે એનાથી વધારે હોય, 20%થી બેઝિકલી વધારે, 20%થી ઓછી ના હોય એવું લખ્યું છે. મતલબ આપણે એવું સમજવાનું કે 20% કે પછી એનાથી વધારે હશે. ક્લિયર છે? તો જે રીતે ખાનગી ક્ષેત્રના એસ્ટાબ્લિશમેન્ટને બોનસ વાળા ચેપ્ટરની જોગવાઈઓ લાગુ થાય છે એ જ રીતે આમને પણ થશે. બરાબર છે? જાહેર ક્ષેત્રના એસ્ટાબ્લિશમેન્ટ સેક્શન 40 સ્લીપ ઓફ ટંગ. ક્લિયર છે? હોપફુલી તમને લોકોને આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. સેક્શન 47-48 કરવાના નથી. સેક્શન 49. સેક્શન 49 શું કહે છે કે ભાઈ આપણે જોઈ ગયા હતા એમ કે ભાઈ વ્યક્તિના કોઈ દાવા હોય, વ્યક્તિનો કોઈ ક્લેમ હોય, એ ક્લેમ સૌથી પહેલા તો નિરાકરણ માટે ક્યાં જાય? અપીલ ઓથોરિટી પાસે.
ક્લિયર છે. 45(1) અપીલ ઓથોરિટી કાંઈ નિર્ણય કરે, અપીલ ઓથોરિટી માનો કે એમ કે ભાઈ હા આ એમ્પ્લોયનો ક્લેમ સાચો છે અને એમ્પ્લોયરને કહે કે ભાઈ તમારે આટલી રકમ તો જે મૂળ દાવો છે એની આટલી રકમ વળતરની ચૂકવવાની છે, અથવા તો યસ એ ડિસિઝન એમ્પ્લોયરની તરફેણમાં આપે, એ તો જે સાચું હશે લાગશે એની તરફેણમાં ડિસિઝન આપશે, તો 45(2) હેઠળ ઓથોરિટીએ જે કાંઈ પણ આદેશ આપ્યો છે, 45(2) હેઠળ જે ઓથોરિટીએ આદેશ આપ્યો છે, યસ એવા આદેશ સામે કોઈ વ્યક્તિને વાંધો હોય, અગ્રીવ્ડ પર્સન કે ભાઈ એને આદેશ મંજૂર નથી, તો યસ જેને કોઈને પણ આવો આદેશ મંજૂર ન હોય એ વ્યક્તિ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ, અપોઇન્ટ કરવામાં આવેલ અપીલ ઓથોરિટી સમક્ષ યસ આવા નિર્ણય સામે વાંધા અરજી એટલે કે અપીલ કરી શકે. 45(2) કોઈ ઓર્ડર થયો એ કોઈ વ્યક્તિને માન્ય નથી, તો યસ હવે ઈ આ ઓથોરિટીના નિર્ણયને ચેલેન્જ કરશે, એની સામે અપીલ કરશે, વાંધા અરજી જાહેર કરશે. કોની સમક્ષ? તો કે સરકારે નક્કી કરેલી અપીલ ઓથોરિટી સમક્ષ. કેટલા દિવસની અંદર? તો 45(2) જે ઓર્ડર થયો છે, ક્લિયર છે, એ ઓર્ડર જે દિવસે થયો હોય ને એને ઓર્ડર આપવામાં આવ્યો હોય, ક્લિયર છે, તો યસ એના 90 ડેઝની અંદર એ આવા ઓર્ડર સામે અપીલ કરી શકે. માનો કે 90 દિવસ વીતી જાય પછી તો હવે એપીલેટ ઓથોરિટીને લાગે, અપીલ ઓથોરિટીને લાગે કે ભાઈ ના ના વ્યક્તિ જેન્યુન રીઝન હતા માટે 90 દિવસની અંદર અપીલ ન કરી શકો, તો યસ એને સિમ્પલી એ અરજી એ અપીલ જે છે એને સ્વીકારી શકે, કાંઈ વાંધો નહીં, તારું કારણ જેન્યુન હતું કે ભાઈ હું તને શું વાંધો છે 45(2) ઓર્ડર થયો એ લગભગ તમે 20 વર્ષની સર્વિસ પૂરી કરશો ISHO તરીકે, પછી ISHO ફિલ્ડની અંદર, પછી કદાચ તમે આ ઓથોરિટીમાં આવશો અપીલ ઓથોરિટી તરીકે. ક્લિયર છે? ઓકે. અહીંયા એક બીજી જોગવાઈ છે કે ભાઈ અપીલ ઓથોરિટીમાં પણ સરકાર પોતાની હેઠળના કોઈક અધિકારીઓને જ અપોઇન્ટ કરશે અને એ પણ ગેઝેટેડ અધિકારીઓ જ હશે. ક્લિયર છે? પણ સિમ્પલી એવું કહે છે કે 45(1) હેઠળ જે ઓથોરિટીની રચના થઈ છે એમાં જે અધિકારીઓ છે એના કરતા એક રેન્ક ઉપરના અધિકારીઓ અપીલ ઓથોરિટીમાં હોવા જોઈએ. સ્વાભાવિક છે, નીચલા લેવલ પર જે નિર્ણય લેવામાં આવ્યો છે હવે એની સામે તમને વાંધો છે તેના ઉપલા અધિકારી પાસે જ જવું પડે ને. ક્લિયર છે? તો એવું કે 45(1) હેઠળમાં 45(1) હેઠળ જે ઓથોરિટીની રચના થઈ છે એમાં જે અધિકારીઓ હતા એના કરતા એટલીસ્ટ એક લેવલ ઉપરના અધિકારીઓ અપીલ ઓથોરિટી તરીકે અપોઇન્ટ થશે. અને અપીલ ઓથોરિટીની પાસે જ્યારે ક્યારે પણ આવી કોઈ અપીલ આવે છે, કોઈ કેસ આવે છે, તો યસ એને કેસની અંદર તપાસ કરવાની. ક્લિયર છે? એ બે પક્ષને સાંભળશે. હવે અહીંયા બે પક્ષ મતલબ શું થશે? જેને વાંધો હશે ઈ અને 45(1) મુજબની ઓથોરિટી. કારણ કે હવે વાંધો જેને છે એને વાંધો કોની સામે ઉઠાવ્યો છે? 45(1) જે આદેશ કરવામાં આવ્યો છે એની સામે. તો હવે આ અપીલ ઓથોરિટી અપીલ ઓથોરિટી છે ઈ જે તે ડિસિઝન લેનાર ઓથોરિટી હતી 45(1) મુજબની, ક્લિયર છે, કે જેને 45(2) મુજબ ડિસિઝન લીધો, તો એ ડિસિઝન લેનાર ઓથોરિટી અને આ જે તે વાંધો છે એ વ્યક્તિ બેયને સાંભળશે અને પછી અપીલનું નિરાકરણ લાવશે. ક્લિયર? અહીંયા પણ શક્ય હોય તો એને પ્રયત્ન કરશે, બરાબર. અપીલ ઓથોરિટી શેલ એન્ડેવર, ક્લિયર છે, કે ભાઈ પ્રયત્ન કરશે કે 3 મહિનાની અંદર કેસ પૂરો થઈ જાય. ક્લિયર છે? ઓકે. હવે અપીલ ઓથોરિટી કોઈ ચુકાદો આપે છે, ક્લિયર છે, અને અપીલ ઓથોરિટી કહે છે કે ના ભાઈ તમારે આટલા રૂપિયા, એમ્પ્લોયરને કહે છે કે ના ભાઈ તમારે આટલા રૂપિયા તો ચૂકવવા જ પડશે. 45(2) જે ડિસિઝન લીધો છે પેલી ઓથોરિટીએ, જુનિયર ઓથોરિટીએ જે ડિસિઝન લીધો છે એ ઉચિત છે, તમારે દાવાની રકમ અને યસ એનું વળતર આપવું જ પડશે. તો હવે આવી રકમ રિકવર કઈ રીતે થશે, એની વસૂલાત કઈ રીતે થશે? સિમ્પલી અપીલ ઓથોરિટી છે એ રિકવરી સર્ટિફિકેટ સીધી અપીલ ઓથોરિટી છે એ સિમ્પલી શું કરશે? પેલી 45(1) વાળી જે જુનિયર ઓથોરિટી છે, ક્લિયર છે, એને ઓર્ડર મોકલી દેશે અને યસ 45(1) મુજબની જે જુનિયર ઓથોરિટી છે એ સિમ્પલી રિકવરી સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેશે. એસ્ટાબ્લિશમેન્ટ જ્યાં આવ્યું હશે એના કલેક્ટર કે DM ને આપી દેશે અને કહેશે કે આની રિકવરી કરો. એને કલેક્ટરે લેન્ડ રેવન્યુની માફક, જમીન મહેસૂલની માફક રિકવરી કરવાની વાત થઈ ગઈ પૂરી, અને જે તે ઓથોરિટીને પાછી આપી દેવાની. આ વાત હતી સિમ્પલી. સેક્શન 50 સૌથી હેલામ હેલો સેક્શન. યસ, સેક્શન 50 જે છે એ સૌથી સહેલામ સહેલો સેક્શન. ક્લિયર છે? શું કહે છે સમજો, બહુ મજા આવે. લાસ્ટ સેક્શન, ક્લિયર છે? લાસ્ટ. ઓકે. સિમ્પલી શું કહે છે સેક્શન 50 કે ભાઈ આ કોડ લાગુ જે એસ્ટાબ્લિશમેન્ટ પર થાય છે,
જે એસ્ટાબ્લિશમેન્ટ ઉપર આ વેજ કોડ લાગુ થાય છે એ એસ્ટાબ્લિશમેન્ટમાં જે કોઈ પણ વ્યક્તિ એમ્પ્લોયર ગણાતી હશે. હવે એમ્પ્લોયરની વ્યાખ્યામાં આપને ખબર છે કે એસ્ટાબ્લિશમેન્ટ કેવું છે એના આધારે નક્કી થાય. એસ્ટાબ્લિશમેન્ટ ફેક્ટરી હોય તો ફેક્ટરી મેનેજર, યાદ કરો. એસ્ટાબ્લિશમેન્ટ લોકલ ઓથોરિટી કે એની હેઠળનો કોઈ વિભાગ હોય તો સીઈઓ ઓફ લોકલ ઓથોરિટી. તો કોડ જે એસ્ટાબ્લિશમેન્ટ પર લાગુ થાય છે એ એસ્ટાબ્લિશમેન્ટના જે કોઈ પણ વ્યક્તિ એમ્પ્લોયર હશે એને એક રજિસ્ટર રાખવું પડશે. એ રજિસ્ટરમાં શું હશે તો કે ભાઈ જે વ્યક્તિઓ એસ્ટાબ્લિશમેન્ટ હેઠળ રોજગારી મેળવે છે એના બધી વિગતો હશે. એમના મસ્ટર રોલ, એમનું હાજરી પત્રક હશે. એમને જે વેતન ચૂકવાયું છે, ક્યારે ચૂકવાયું છે એની વિગત હશે. અને એ સિવાય સરકારે નક્કી કરેલી, સરકારે પ્રિસ્ક્રાઇબ કરેલી અન્ય માહિતી હશે. પ્રિસ્ક્રાઇબ કરેલી નિયમ બનાવીને કીધું હોય એ આપણે જાણીએ છીએ. ઓકે, બીજું એમ્પ્લોયરે શું કરવું પડશે એસ્ટાબ્લિશમેન્ટમાં? તો એસ્ટાબ્લિશમેન્ટમાં કોઈ પ્રોમિનન્ટ જગ્યા હોય, પ્રોમિનન્ટ, ક્લિયર છે? એન એ આવશે, પ્રોમિનન્ટ નો સ્પેલિંગ પ્રોમિનન્ટ નથી, સાચો જ છે ભાઈ. ક્લિયર છે? યસ, પ્રોમિનન્ટ જગ્યા મતલબ કે જ્યાં બધા આમ જોઈ શકતા હોય, બરાબર, સુટ્ટા બુટ્ટા મારવા આવતા હોય, બરાબર છે, વોટેવર. ક્લિયર છે? યસ, પ્રોમિનન્ટ પ્લેસ એટલે કોઈ વ્યાખ્યા નથી કે ભાઈ એમ બધા જોઈ શકતા હોય, એમ બધા ત્યાંથી નીકળતા હોય એવી કોઈ જગ્યા. એસ્ટાબ્લિશમેન્ટમાં એમ્પ્લોયરે આવી પ્રોમિનન્ટ જગ્યા ઉપર એક નોટિસ બોર્ડ મારવું પડશે, બરાબર છે. અને નોટિસ બોર્ડમાં શું હશે તો કે ભાઈ આ કોડનો સારાંશ હશે કે આ કોડમાં કીધું છે કે એમ્પ્લોયરને મિનિમમ વેજ રેટ થી ઓછું વેતન નહીં આપવાનું, બોનસ આટલું આટલું આપી શકાય, આટલા ટાઈમમાં બોનસ આપી દેવાનું, પગાર આટલા ટાઈમમાં થઈ જવો જોઈએ. ક્લિયર છે? તો આ કોડનો સારાંશ. પછી એમ્પ્લોયની અલગ અલગ જે કેટેગરી છે, સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ, અનસ્કિલ્ડ, હાઈલી સ્કિલ્ડ, ક્લિયર છે? તો યસ, એ કેટેગરી વાઇઝ એમને કેટલું વેતન આપવાનું છે, એ વેતનનો ટાઈમિંગ શું રહેશે, ડેઈલી હશે તો શિફ્ટ પૂરી થાય પછી, વીકલી હશે તો લાસ્ટ વર્કિંગ ડે ઓફ અ વીક, ફોર્ટનાઇટલી હશે તો પખવાડિયું પૂરું થયા પછીનો સેકન્ડ દિવસ પૂરો થાય, મહિનો હશે તો પછીના મહિનાનો 7મો દિવસ પૂરો થાય. એ બધી વેતનની ચૂકવણીની તારીખ કે આપણે કઈ હશે અથવા તો દિવસ કે સમયગાળો શું હશે એ બધી વસ્તુ. અને પછી આ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર જે પેલા ઇન્સ્પેક્ટરનું જ્યુરિસ્ડિક્શન લાગુ થતી હશે એ ઇન્સ્પેક્ટરનું નામ અને એનું એડ્રેસ જે છે એ લગાડવું પડશે. ક્લિયર છે? સિમ્પલ વસ્તુ છે ભાઈ. પછી તો કે એ જે કંઈ પણ પગાર આપે છે એમ્પ્લોયને તો એની વેજ સ્લીપ, પગારની સ્લીપ જે છે એ સરકારે નક્કી કરેલા ફોર્મની અંદર, સરકારે જે માળખું નક્કી કર્યું છે એ માળખામાં એને એમ્પ્લોયરને વેજ સ્લીપ, વેતનની સ્લીપ આપવી પડશે. આ 3 વાત થઈ. રજિસ્ટરની જાળવણી કરવાની, નોટિસ બોર્ડ પર વિવિધ વિગતો લગાવવાની અને વેજ સ્લીપ આપવાની. તો હવે આ 3 જોગવાઈ કોને લાગુ પડશે નહીં એ આપણે સબસેક્શન 4 ની અંદર કહેવામાં આવ્યું છે. તો સબસેક્શન 4 શું કહે છે તો કે સિમ્પલી કોઈ વ્યક્તિ ઘરકામમાં કે પછી ખેતીમાં, કોઈ વ્યક્તિ ઘરકામમાં કે ખેતીમાં 5 અથવા એનાથી ઓછા વ્યક્તિને કામ પર રાખ્યા છે. કોઈ વ્યક્તિએ ઘરકામમાં ડોમેસ્ટિક પર્પઝથી, કોઈ વ્યક્તિએ ડોમેસ્ટિક પર્પઝથી ઓર એગ્રીકલ્ચરલ એક્ટિવિટીમાં 5 કે એનાથી ઓછા વ્યક્તિને કામ પર રાખ્યા છે તો પછી એને આ જે રજિસ્ટર રાખવાની, નોટિસ બોર્ડ પર વિવિધ વિગતો આપવાની અને વેજ સ્લીપ આપવાની જોગવાઈ લાગુ પડશે નહીં. ક્લિયર છે? પણ હા, એક શરત છે. જે કોઈ પણ વ્યક્તિ આ ઘરકામમાં કે ખેતી પ્રવૃત્તિમાં 5 કે એનાથી ઓછા વ્યક્તિને રાખ્યા છે, એ વ્યક્તિ પાસે ઇન્સ્પેક્ટર જે છે એ માગે કે ભાઈ તમે આ વ્યક્તિને વેતન આપો છો એનું પ્રૂફ શું, એની વિગત આપો, તો વ્યક્તિએ વિગત આપવી પડશે કે જો આ મેં 4 વ્યક્તિ રાખ્યા છે, એને આટલું આટલું વેતન આ તારીખે એના બેંક ખાતામાં જમા થયું છે, એ વિગત આપવી પડશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? અને અહીંયા તમારો ક્લિયર છે, લેક્ચર 6 જે છે એ પૂરો થાય છે. હોપફુલી તમને લોકોને મજા આવી હશે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.